હેલો દોસ્તો, કેમ છો? મોજમાં? ભલે પડે ટાઈટ પણ વાલા મોજમાં રહેવું હો. તો હવે આપણે વાડીમાં સણ્યા છે. તો આ એક છોડવો છે સણ્યાનો. હા, છોડવો એક જ છે. જોવો, અને એક સણ્યાના કેટલા સણ્યા થાય જોવો તમે. હા, એક જ છોડવો છે અને એક જ સણ્યો અહીંયા હતો. સણ્યો એક હતો. તો એક સણ્યાના કેટલા સણ્યા થયા? આમાં કાંઈ આપણે ગણાય એમ તો છે નહીં, પણ આમ જુઓ, આવી કેટલી ડાળીઓ છે અને એક છોડવો છે. બોલો લ્યો, એક છોડવાના એક સણ્યાના કેટલા સણ્યા થયા? આમાં ગણે કાંઈ હેંટી આવે એમ છે ન કરતો તમને કહેત કે એક સણ્યાના કેટલા સણ્યા થયા. એ અને અહીંયા સણ્યા છે એ બધાય પાકી ગયા. આને ક્યાં જે 15-20 દી વહી જશે. ને ફાલમાં જવું આવું છે, સારું છે ફાલમાં. અને અત્યારે આ છેલ્લું પાન ચાલુ છે સણ્યામાં. છેલ્લું પાણી સણ્યામાં અત્યારે ચાલુ છે. અને ઓળા તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા ભાઈ આમાં. મિત્રો, તમારે ખાવું હોય તો કોમેન્ટ કરજો અને વાડીએ આવજો. એટલે હવે તો 10 થી 15 દી ઊભા રહે સણ્યા. જો કેવા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા ઓળા. તો આવું છે અમારે ખેતીમાં. અત્યારમાં ઝાકળ બહુ હતો, તોય હું કહું મોટર તો ચાલુ કરી દેવી. સણ્યામાં હું કહું બહાર હાલ છું, અંદર તો હલાય નહીં, ઝાકળના હિસાબે હો. અને આ એક છોડવો જાહેરનો થઈ ગયો જવો સણ્યામાં. અને કહડી જવો, ખાવામાં એકદમ મીઠી હોય, જાહેર ગળી થાય આમાં. અને સોમાહાની સિંગ છે, પણ આમાં કાંઈ સિંગું હોય નહીં અત્યારે. તો મિત્રો, આ છે અમારા સણ્યા. છેલ્લું પાન ચાલુ છે સણ્યાને. આ સણ્યા મહિના વરા લેવાઈ જશે. અને આ સણ્યા એટલા થોડાક છે, વીઘોક છે સણ્યા, એ 10 દીમાં લેવાઈ જશે. તો મિત્રો, ચેનલને લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોવાલા. અને સણ્યાના ઓળા ખાવ હોય ને તો કોમેન્ટ કરજો અને વાડીએ આવજો 20 દિવસમાં. સણ્યા 20 દિવસ ઊભા રહે.